અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરને ભારતના વિદેશ સચિવ શ્રી વિક્રમ મિશ્રીનું સ્વાગત કરવાનો લહાવો મળ્યો. તેમની મુલાકાતે શાંતિ અને ભાગીદારીના સહિયારા મૂલ્યો પર ભાર મૂક્યો, જે વિશ્વ સાથે ભારતના જોડાણને વ્યાખ્યાયિત કરે છે, ખાસ કરીને ભારત યુએઈ સંબંધોના સંદર્ભમાં. શ્રી મિશ્રી ગલ્ફ અફેર્સ માટેના સંયુક્ત સચિવ અસીમ રાજા મહાજન, રાજદૂત સંજય સુધીર અને તેમના પ્રતિનિધિમંડળના સભ્યો સાથે અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિરના વડા પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી દ્વારા હારની વોલ પર પવિત્ર માળાથી સ્વાગત કર્યું હતું. મિસ્ત્રી ધ ફેરી ટેલ દ્વારા મંત્રમુગ્ધ થઈ ગયા હતા, જે એક તલ્લીન અનુભવ છે, જે જીવંત વાર્તા કહેવા અને ઐતિહાસિક પ્રતિબિંબ દ્વારા સંવાદિતા, પરસ્પર આદર અને સાંસ્કૃતિક સમજણના સાર્વત્રિક મૂલ્યોને સર્જનાત્મક રીતે વ્યક્ત કરે છે. શાંતિ પરિસરમાંથી પસાર થતા તેમણે વિવિધતામાં એકતાનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિકાત્મક સહિષ્ણુતા વૃક્ષોનું અવલોકન કર્યું હતું અને મંદિરના મુખ્ય સ્થાપત્ય અને આધ્યાત્મિક તત્વોનું અન્વેષણ કર્યું. સ્વામી બ્રહ્મ વિહારી દાસે હારની ડોમમાં વણાયેલા ગહન પ્રતીકવાદને ઉજાગર કર્યો, તેના આધ્યાત્મિક સાર અને દેવી અને માનવજાત વચ્ચેના સુમેળના સાર્વત્રિક સંદેશને પ્રકાશિત કર્યો. તેમણે જાહેર કર્યું કે મંદિરના દરેક પાસાએ તેમનામાં ઊંડા પ્રતિબિંબો જગાડ્યા, તેની સુશોભિત કારીગરી સાથે વિચારશીલ પ્રતીકવાદના સ્તરો ખોલ્યા. મંદિરના ગર્ભગૃહમાં તેમણે 7 આંતરિક મંદિરોમાં આદરપૂર્વક પ્રાર્થના કરી અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સ્વપ્નદ્રષ્ટા માર્ગદર્શન અને આધ્યાત્મિક વારસાને ચિંતનશીલ શ્રદ્ધાંજલિમાં વિરામ લીધો, જેમની દેવી દુરંદેશીએ શ્રદ્ધા અને સુમેળના આ સ્મારક દીવાદાંડીને જન્મ આપ્યો છે. શ્રી મિશ્રીએ તેમની ઇજનેર, સ્થાપત્ય પ્રતિભા અને મંદિર દ્વારા રજૂ કરાયેલા મૂલ્યોની પ્રશંસા કરી હતી. જીડીસી ન્યૂઝ સાથે ચિરાગ પાટડિયા, અમદાવાદ.